નવસારીના ચીખલીમાં વાવાઝોડાને કારણે નુકસાન વેઠવાનો વારો લોકોને આવ્યો છે। ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, જેમાં સરકારી અનાજના ગોડાઉનની દિવાલ પણ ધરાશાય થયા હોવાની ઘટના બની છે અને આ સાથે જ પતરા સહિત શેડ પણ ભારે પવનને કારણે ઉડી ચૂક્યા હતા। ભારે વરસાદને લઈને અને ગોડાઉનમાં રાખેલું તમામ અનાજ છે તે પણ ક્યાંક પલળી ચૂક્યું છે। ભારે પવન સાથે વરસાદ વરસતાની સાથે આ મકાનોના પતરા છે તે પણ ઉડી ગયા હતા। જાહેરાતના બોર્ડ અને હોર્ડિંગ્સ હતા તેને પણ ભારે પવનને કારણે નુકસાન પહોંચ્યું છે, તે પણ ધરાશાય થઈ ગયા છે। જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા। નવસારી જિલ્લામાં પાછોતરા વરસાદ સાથે વાવાઝોડું વિલન બન્યું હતું। નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકામાં વાવાઝોડાએ ભારે તારાજીનો માહોલ સર્જ્યો છે। ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ ચીખલી તાલુકાના દ્રશ્યો છે, જ્યાં સરકારી અનાજનું ગોડાઉન છે, ત્યાં ભારે તારાજી સર્જાઈ છે। બોરીઓ હતી, એ તમામ બોરીઓ જે છે એ ભારે વરસાદમાં પલળી ચૂકી છે અને અનાજ જે છે એ અહીંયા ખરાબ થઈ રહ્યું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કાલે સાંજે અચાનક વાવાઝોડું અને વરસાદને કારણે એટલું બધું તોફાન થયું કે જેના કારણે આ ચીખલી તાલુકામાં ઘણા બધા એરિયામાં ઘણું બધું નુકસાન થયું છે। એની સાથે સરકારી અનાજનું ગોડાઉન છે ચીખલી તાલુકામાં આવેલું, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, તો એ ગોડાઉનમાં પણ એક ગોડાઉનનું શેડ ઉડી ગયો છે અને સાથે દિવાલ ધરાશાયી થઈ છે, એટલે ઘણું નુકસાન તો થયું છે, પણ અત્યારે હાલ સર્વે કર્યા વગર અંદાજો લગાવી શકાય તેવું નથી। દિવાલો ધરાશાયી થઈ છે, પતરાનો શેડ ઉડી ગયો છે, તેને કારણે સરકારી અનાજમાં ગોડાઉનમાં રાખેલા અનાજનો જથ્થો જે છે એ પલળી ચૂક્યો છે। સાથે જ ચીખલી તાલુકામાં ભારે નુકસાનની સ્થિતિ હાલ સર્જાઈ છે, તેનો સર્વે પણ હવે ટૂંક સમયમાં તંત્ર દ્વારા કરવામાં આવશે, પરંતુ હાલ જે સ્થિતિ છે એ કહી શકાય કે એક કુદરતી આફત સમાન છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।